તો ગાઈસ આ તો આપણે બહાર નીકળવાનું હતું ને જો મારી ગાડી છે ને એ તરસી થઈ ગઈ એટલે આપણે પહોંચી ગયા રિલાયન્સના અવેડે પહોંચીને મારી ગાડીને મેં પાણી પીવડાવી દીધું જો. તો એ ભાઈ કે 200 રૂપિયાનું પીવડાવું કે 400નું? મેં ના 200નું જ આપી દો. 200નું પાણી પીવડાવીને આપણે આપણી ખખી લઈને નીકળી ગયા. ત્યાં તો આ પલટન હતી. મને કે મોના જસુ વ્લોગવાળા છો? મેં કીધું હા. પછી પહોંચી ગયા આપણે આ મંદિરમાં આવ્યા ત્યાં તો ઘણા બધા માણસો બેઠા હતા અને સીધા હનુમાનજીના દર્શન કર્યા. આ છે અમારા પિંગળવીર હનુમાનજી મહારાજ. તો પછી મેં સરસ દર્શન કરી લીધા. મેં કીધું કે તાળું માર્યું છે પણ કાંઈ વાંધો નહીં, આજે તો તાળું હોય જ ટ્રાફિકના હિસાબે. પછી આપણે સરસ આવી રીતે બહારથી બેઠા દર્શન કરી લીધા. પાછળ હતું મહાદેવનું મંદિર. તો મેં કીધું હાલો મહાદેવના મંદિરે દર્શન કરી લઈ ભોળાનાથ પાસે. પછી આવી ગયા અહીંયા ભોળાનાથના મંદિરે. તો અહીંયા સરસ દર્શન કર્યા. ત્યાં તો અહીંયા બધાએ બેઠા સરસ વાતો કરતા હતા કારણ કે પ્રસાદ બધાને લઈને જવાનો હતો. અમે નીકળી ગયા બહાર. ત્યાં તો અમારી મોભનેસ ગાડી મળી ગઈ. પછી અમે ચાલતા ગયા. ચાલતા એટલા માટે જાય જ કે તમને રસોડું બતાવવાનું છે. રસોડામાં છે ને આજે બહુ ગામ ધુવાડો બંધ જમણવાર હતો અને પ્રસાદ તમને બનાવવાનો નથી. શું પ્રસાદમાં બનાવ્યું છે તો બહુ સરસ બધા ભજીયા પ્રોગ્રામ હતો. દાળ ભાત શાક રોટલી છૂટું ચૂરમું. તો જો અહીંયા બધા મહેનત કરવા લાગી ગયા છે અને ભજીયા બને છે ગરમા ગરમ. હો જોઈને મોઢામાં પાણી આવી ગયું. જો કેવા છાંટા માર્યા. અહીંયા કંઈક રોટલીનું કટિંગ ચાલુ છે ને અહીંયા આવી ભજીયાની મમરી પાડે છે જો અમારા હિતેશભાઈ. બહુ સ્પીડમાં હોય. 1 નંબર ગાંઠિયા ભજીયા બધું બનાવે. તો બે ભાઈઓ લાગી ગયા છે સેવામાં કારણ કે હનુમાનજીના મંદિરનું હોય એટલે સેવાની તો કોઈ ના પાડે જ નહીં. પછી અમે આવતા રહ્યા બહાર આવીને પછી મને વિચાર આવ્યો કે હજી એક મંદિરે દર્શન કરવા છે. હાલો આપણે અહીંયાથી નીકળી જાય. તો ઓલા ભાઈ કે નહીં તમને પ્રસાદ બતાવું. તો આ ભાઈ મને ખોલીને આખો પ્રસાદ બતાવ્યો. ઓહો મને કે એકલા ખાવો જ તમારે? મેં હું થોડી ખાઈ આવું એટલો બધો. પછી તો બધાને આવા બે ભર્યા હતા હો ચોકી. પછી આ અમારા વીરદીપસિંહ છે ને એ કે 1 નંબર પ્રસાદ બન્યો છે એ કે. તો મેં તારી સેવા બહુ ઉત્તમ છે. એની સાથે વાત કરીને હું નીકળી ગઈ પાછી. પછી નીકળી ગયા રોડ ઉપર નીકળી ગયા તો એટલો બધો ટ્રાફિક કારણ કે સાંજનો ટાઈમ હતો ને બધાય લેડીઝ તો ફરવાનું જ શોધતા હોય એટલે જો બધાય બૈરાઓ કેટલા સામા મળે. ત્યાં અહીંયા છે ને તડકાના હિસાબથી શરબત રાખ્યું હતું. તો મારા આદિભાઈ કે કાકી 1 ગ્લાસ તો પીવો જ પડશે. તો પરાણે જો મને ગાડી ઊભી રાખીને આદિભાઈ 1 ગ્લાસ પીવડાવ્યો. ત્યાં જોયું તો ઓહો અહીંયા તો સ્ટોલ ઉપર સેવાના કેટલા બધા છોકરાઓ સેવામાં લાગી ગયા. ત્યાં નજર મારી ક્રિશ ઉપર ગઈ. મેં ઓહો અહીંયા તો ક્રિશ પણ છે. તો કે હા. તો જો આ છે મારો ક્રિશ. તો આજનો વિડીયો કંઈક આવો છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. જય મહાકાલ.